નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. અને મિત્રો, તાજેતરમાં જે લોના સ્ટુડન્ટ છે, જેમને લો પાસ કર્યું છે, LLB પૂર્ણ કરેલું છે, એમના માટે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને તેની લાસ્ટ ડેટ 24 ઓક્ટોબર છે અને 24 નવેમ્બરના રોજ તેની પરીક્ષા યોજાવાની છે. મિત્રો, મારી પાસે અમુક પેપર્સ છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના, તેના સોલ્યુશન આપણે જોઈશું. તો જોઈએ મિત્રો, આપણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફેબ્રુઆરી 2023નું પેપર છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, હિન્દુ વિવાહ અધિનિયમમાં નીચેનામાંથી કોણ છૂટાછેડાનો આધાર નથી? એ માનસિક વિકાર, બી ચેપી જાતીય રોગ, સી અસાધ્ય અસ્થિર મન અને ડી 3 મહિનાથી ઓછા સમયથી અલગ રહેવું. હવે આ 4 ઓપ્શન છે, એની અંદર ડી જવાબ આવે છે, 3 મહિનાથી ઓછા સમયથી અલગ રહેવું. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ ભારતીય સ્ત્રી છૂટાછેડા મેળવી શકે છે? તો એ વિશેષ વિવાહ અધિનિયમ 1954, બી ઈસાઈ વિવાહ અધિનિયમ 1872, સી ભારતીય છૂટાછેડા અધિનિયમ 1869 અને ડી વિશેષ વિવાહ અધિનિયમ 1972. મિત્રો, આની અંદર જવાબ આવશે સી ભારતીય છૂટાછેડા અધિનિયમ 1869. ત્રીજો પ્રશ્ન, હિન્દુ ભરણ પોષણ તથા દત્તક અધિનિયમ હિન્દુ મેન્ટેનન્સ એન્ડ એડોપ્શન એક્ટ 1956ની કલમ 12 સંબંધિત છે. એની અંદર ઓપ્શન છે, એ દત્તક અભિભાવકને પોતાની સંપત્તિના નિરાકરણનો અધિકાર, બી દત્તક લેવાનો પ્રભાવ, સી દત્તક સંબંધી દસ્તાવેજો હોવાનું અનુમાન અને ડી દત્તક લેવાનું રદ કરવું. તો આની અંદરથી જવાબ આવશે બી દત્તક લેવાનો પ્રભાવ. પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ શ્રેણીના કેસ જાહેર હિતની અરજી PILના રૂપમાં વિચારણીય નથી? એ કૌટુંબિક પેન્શન, બી રમખાણ પીડિતોની અરજી, સી ઉપેક્ષિત બાળકો અને ડી મકાન માલિક ભાડુઆતના કિસ્સા. તો આની અંદર જવાબ આવશે ડી મકાન માલિક ભાડુઆતના કિસ્સાઓ. પ્રશ્ન 5, કોણ ભારતના જાહેર હિતની અરજીના નિર્માતા સ્વરૂપે ઓળખવામાં આવે છે? એ ન્યાયમૂર્તિ AN રાય, બી ન્યાયમૂર્તિ YB ચંદ્રચૂડ, સી ન્યાયમૂર્તિ RS પાઠક અને ડી ન્યાયમૂર્તિ PN ભગવતી. તો આની અંદર જવાબ છે ડી ન્યાયમૂર્તિ PN ભગવતી. પ્રશ્ન 6, નીચેનામાંથી કયો જાહેર હિતની અરજીનો યથાર્થ હેતુ નથી? એ કાયદાના નિયમની પુષ્ટિ, બી ન્યાયની પ્રભાવી પહોંચની વ્યવસ્થા કરવી, સી મૂળભૂત હકોનો સાર્થક બોધ, ડી નામના પ્રાપ્ત કરવી અને સંપત્તિ બનાવવી. તો આની અંદર જવાબ આવે છે ડી નામના પ્રાપ્ત કરવી અને સંપત્તિ બનાવવી. પ્રશ્ન 7, હુસેનારા ખાતુન વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહાર રાજ્યમાં ખાલી જગ્યા એક પાયાગત અધિકાર છે તરીકે બહાર આવે છે. તો તેની અંદર જવાબ આવશે ત્વરિત ન્યાયનો હક. પ્રશ્ન 8, નીચેનામાંથી કઈ અરજી સાર્વજનિક પદોને હડપવા વિરુદ્ધ દાખલ કરી શકાય? તો એની અંદર જવાબ આવે છે અધિકાર ઈચ્છાની રીત એટલે કે અરજી. પ્રશ્ન 9, રીડજ વિરુદ્ધ બાલ્ડવિનનો કેસ શેના સંબંધિત છે? તો એની અંદર જવાબ છે બી કુદરતી ન્યાયથી. પ્રશ્ન 10, ઓડી અલ્ટરનેમ પેટમથી શું સંબંધ છે? તો એની અંદર જવાબ આવે છે વ્યક્તિને સાંભળ્યા વગર તેને દોષી ઠેરવી શકાતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યા હેઠળ પોતાની નિયમ બનાવવાની શક્તિનો પ્રયોગ કરીને બાર કાઉન્સિલ ઓફ
ઇન્ડિયા દ્વારા નિયમ બનેલા છે? તો તેની અંદર જવાબ આવે છે અધિવક્તા અધિનિયમ 1961. પ્રશ્ન 12, એક એડવોકેટ પ્રેક્ટિસ સમયે યુનિવર્સિટીથી સંલગ્ન કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કાયદાનું શિક્ષણ આપી શકે છે, પણ શરત એ છે કે કાયદાનું શિક્ષણ આપવાનો સમય દિવસના ખાલી જગ્યા કલાકોથી વધુ ન હોય. તો એની અંદર જવાબ આવે છે કે 3 કલાકથી વધુ ન હોવો જોઈએ. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયા ઐતિહાસિક કિસ્સામાં એડવોકેટને વ્યવસાયિક ગેરવર્તન માટે દોષિત ઠેરવવામાં આવ્યો કારણ કે એને નકલી કોર્ટ આદેશ આપ્યો? તો એની અંદર છે જવાબ પ્રતાપ નારાયણ વિરુદ્ધ વાયપી રાહેજા. પ્રશ્ન 14, જો કોઈ એડવોકેટ એક્ટની કલમ 35 હેઠળ બનાવવામાં આવેલ રાજ્ય બાર કાઉન્સિલની શિસ્ત સમિતિ કે રાજ્યના એડવોકેટ જનરલના આદેશથી નારાજ હોય તો આદેશના સંચારની તારીખના ખાલી જગ્યા દિવસની અંદર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પસંદ કરી શકે છે અને અપીલ કરી શકે છે. તો તેની અંદર જવાબ આવે છે મિત્રો 60 દિવસની અંદર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પસંદ કરી શકે છે અને અપીલ કરી શકે છે. પ્રશ્ન 15, એબીસી પ્રાઇવેટ લિમિટેડ કંપની પોતાની સાર્વજનિક કંપનીમાં પરિવર્તિત કરવા માંગે છે. આ સ્થાપના પત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને કંપનીની નિયમાવલી આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરીને અને ખાલી જગ્યા પસાર કરીને કરી શકાય છે. તો તેની અંદર જવાબ આવે છે મિત્રો ખાસ ઠરાવ. પ્રશ્ન 16, નૈગમિક આવરણના અનાવરણ અને ભેદનનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે? તો કંપની ધારો. પ્રશ્ન 17, પર્યાવરણ અધિનિયમ 1986 ની કઈ કલમ હેઠળ રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ ને અરજી કરવાનું સામેલ છે? તો એની અંદર જવાબ આવે છે કલમ 5A. પ્રશ્ન 18, નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ પર્યાવરણની રક્ષા સાથે સંબંધિત છે? તો એની અંદર જવાબ આવે છે અનુચ્છેદ 51A ઇન બ્રેકેટ G. પ્રશ્ન 19, શ્રી એ જે કંટ્રોલર છે એક્ઝિક્યુટિવ ઓફિસરના ઓર્ડરથી નારાજ છે. તેણે સાયબર અપીલીય ટ્રિબ્યુનલને એક અપીલ કરી છે. ત્યાર પછી શ્રી એ સાયબર અપીલીય ટ્રિબ્યુનલના ઓર્ડરથી નારાજ છે, તે ખાલી જગ્યા અપીલ કરી શકશે. તો આની અંદર જવાબ આવે છે તે મિત્રો માત્ર હાઈકોર્ટમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, એક્સ વાય એક ઓરિજેન્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રાપ્ત કરવા માટે ઉદ્દેશ ધરાવનાર વ્યક્તિ છે. આઈટી અધિનિયમ હેઠળ ખાલી જગ્યા તરીકે ઓળખાશે. તો એની અંદર જવાબ આવે છે પ્રાપ્યકર્તા એટલે કે એડ્રેસી. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ટ્રેડ યુનિયનના રજીસ્ટ્રેશન માટે જરૂરી લઘુત્તમ સભ્ય સંખ્યા છે? તો એની અંદર મિત્રો 22. નિયોજક દ્વારા મુખ્યત્વે પોસ્ટ કરાયેલ પ્રમાણિત સ્થાયી ઓર્ડરનું લખાણ ખાલી જગ્યા અને તેના મોટાભાગના કારીગરો સમજી શકે તે ભાષામાં હોવું જોઈએ. તો એની અંદર જવાબ આવે છે અંગ્રેજી. પ્રશ્ન 23, એક વ્યક્તિ જેણે ફેક્ટરી અધિનિયમ 1948 હેઠળ ફેક્ટરીના બધા કિસ્સાઓમાં સર્વોચ્ચ નિયંત્રણ પ્રાપ્ત છે, તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એની અંદર જવાબ આવે છે કબજેદાર તરીકે ઓળખાય છે. પ્રશ્ન 24, જો ફેક્ટરી 1000 થી વધુ કારીગરોને રોજગાર આપે છે તો તેણે નિર્ધારિત ફરજોના વાહન માટે યોગ્યતા પ્રાપ્ત ખાલી જગ્યાને નિયુક્ત કરવો જોઈએ. તો તેની અંદર જવાબ આવે છે સુરક્ષા અધિકારી. પ્રશ્ન 25, ધારો કે રોડ અકસ્માત થાય તો એક એડવોકેટ હોવાના સંબંધે સ્થિતિ સુધી પહોંચવાનો સાચો રસ્તો શું છે? તો એની અંદર જવાબ આવે છે એફઆઈઆર, યાચિકા, વીમા કંપનીને સમન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, યુબીઆઈ જસ આઈબીઆઈ આઈડમ વિડિયમ
જો હક કે ઉપાયનો સિદ્ધાંત આમાં સ્વીકૃત થયો છે? તો એની અંદર જવાબ આવે છે એસ્ટે વિરુદ્ધ વ્હાઇટ. પ્રશ્ન 27, બ્યુસેટર ગ્રામર સ્કૂલ કેસ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત એક ઐતિહાસિક કેસ છે? તો એની અંદર જવાબ આવે છે હાનિ વિનાનું નુકસાન. પ્રશ્ન 28, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ માલ અથવા સેવાના બદલામાં ચૂકવેલ રૂપિયા ખાલી જગ્યાથી વધુ રકમની ફરિયાદનું ન્યાય ક્ષેત્ર. તો એની અંદર જવાબ આવે છે 10 કરોડ. 29, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ની કલમ 41 હેઠળ જિલ્લા આયોગના ઓર્ડરની અપીલ ખાલી જગ્યામાં હોય છે. તો એની અંદર જવાબ આવે છે રાજ્ય આયોગ. પ્રશ્ન નંબર 30, એક વ્યક્તિ અગાઉના કોઈપણ વર્ષનો ભારતનો રહેવાસી ગણવાની એક શરત આ છે. એની અંદર જવાબ છે જો તે અગાઉના 2 વર્ષ દરમિયાન 182 દિવસ કે તેનાથી વધારે સમયથી ભારતમાં હોય. પ્રશ્ન નંબર 31, શ્રી કપૂરે જાન્યુઆરી 2021માં રૂપિયા 80 લાખમાં એક રહેઠાણ યોગ્ય મકાન ખરીદ્યું. તેમણે આ મકાન એપ્રિલ 2022માં રૂપિયા 94 લાખમાં વેચી દીધું. આ કિસ્સામાં રહેઠાણ યોગ્ય મકાનના વેચાણથી પ્રાપ્ત લાભના રૂપિયા 14 લાખ પર કર નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ વસૂલ કરવામાં આવશે? તો એની અંદર જવાબ આવે છે મૂડી લાભથી આવક. પ્રશ્ન 32, શ્રી મંજીત તેના સિંગ ટ્રેડર્સથી માલ પૂરો પાડનાર એટલે કે સપ્લાય કરનાર વેપારી છે. ફર્મની ઓફિસ દિલ્હીમાં છે અને ગોડાઉન ક્રમશઃ ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં સ્થિત છે. સિંગ ટ્રેડર્સ વર્તમાનના નાણાકીય વર્ષ દરમિયાન વિભિન્ન રાજ્યોથી નીચેના આંતરરાજ્ય વસ્તુઓ પૂરી પાડી સપ્લાય કરે છે. તો એની અંદર જોઈએ તો દિલ્હી કર યોગ્ય પુરવઠો 21 લાખ, પંજાબ કર મુક્ત પુરવઠો 6 લાખ, ઉત્તર પ્રદેશ કર યોગ્ય અને કરમુક્ત પુરવઠો 3 લાખ પ્રત્યેક ક્રમશઃ, જમ્મુ કાશ્મીર કર યોગ્ય અને કરમુક્ત પુરવઠો સપ્લાય 8 લાખ અને 3 લાખ ક્રમશઃ. શ્રી મંજીતને જીએસટી હેઠળ કયા રાજ્યમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે? તો એનો જવાબ આવે છે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 33, હાલમાં કોઈ પણ નિયમિત કરદાતા માટે પ્રાથમિક જીએસટી સ્લેબ નક્કી કરેલો છે 0%. એની અંદર જવાબ આવે છે 0%, 6%, 12%, 18% અને 28%. પ્રશ્ન 34, બી જે એક સમાચાર પત્રનો માલિક છે, પેપરમાં એની વિનંતી કરવા પર સી પર એક અપમાન લેખ પ્રકાશિત કરે છે. એ પ્રકાશનના પરિણામો અને તેના સંબંધમાં બધા ખર્ચ અને નુકસાનો માટે બીને નુકસાન ભરપાઈ કરવા માટે સંમત થાય છે. સી એ બી પર કેસ દાખલ કર્યો અને તેને નુકસાન ચૂકવવાનું છે અને ખર્ચ પણ ઉપાડવાનો છે. ભારતીય કરાર અધિનિયમ 1872 ની કલમ 224 હેઠળ નિર્ણય કરો. તો એની અંદર જવાબ આવશે એ બી ને નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર નથી. એક વ્યક્તિ જેને એજન્સીના વ્યવસાયમાં મુખ્ય સ્વરૂપે કાર્ય કરવા માટે નામિત કરવાની સ્પષ્ટ કે ગર્ભિત સત્તા હેઠળ નામિત કરે છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાશે. તો તેની અંદર જવાબ આવે છે પ્રતિસ્થાપિત એજન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, એક ખાલી જગ્યા મનાઈ હુકમ માત્ર ત્યારે જ આપી શકાય જ્યારે દીકરી દાવાની સુનાવણી જેને પ્રતિવાદી કાયમી ધોરણે હકના દાવાથી કે કાયદાની સ્વીકૃતિથી લાગુ કરે છે એ દાવો કરનાર હકથી વિપરીત હોઈ શકે છે. તો એની અંદર જવાબ આવે છે કાયમી મનાઈ હુકમ. પ્રશ્ન 37, વિશિષ્ટ રાહત અધિનિયમ 1963 ની કલમ 5 હેઠળ વ્યક્તિ સ્થાવર સંપત્તિના કબજાનો હકદાર છે અને તે
ખાલી જગ્યામાં આપેલી રીતે પ્રાપ્ત કરી શકે છે? તો એની અંદર જવાબ આવે છે દીવાની પ્રક્રિયા સંહિતા 1908. પ્રશ્ન 38, જો ગીરો કરતા ગીરો લેનારને ગીરો મૂકેલી મિલકતનો કબજો આપે છે અને ગીરો નાણાંની ચૂકવણી ન થાય ત્યાં સુધી તેને આવો કબજો જાળવી રાખવા અને વ્યાજના બદલામાં અથવા ગીરો નાણાંની ચૂકવણીમાં મિલકતમાં ઉપાર્જિત ભાડા અને નફો મેળવવા માટે અધિકૃત કરે છે. આ લેણદેણ ખાલી જગ્યા બંધક કહેવાય. એનો જવાબ આવે છે ફ્લોપ ભોગી. નીચેનામાંથી કયા વાદમાં આ નક્કી કરવામાં આવ્યું છે કે અવયસ્ક સાથે કરાર રદબાતલ છે? તો એની અંદર જવાબ આવે છે મોહરો બીબી વિરુદ્ધ ધર્મોદાસ ઘોષ. પ્રશ્ન 40, વિશિષ્ટ રાહત અધિનિયમ 1963 હેઠળ નીચેનામાંથી કયું ઘોષણાત્મક હુકમનામાના સંબંધમાં સાચું છે? એ ઉક્ત અધિનિયમની ધારા 34 આનાથી સંબંધિત છે. બી, આ વિવેકાધીન પ્રકૃતિનું છે. સી, બંને ઉક્ત અધિનિયમની ધારા 34 આનાથી સંબંધિત છે અને આ વિવેકાધીન પ્રકૃતિની છે. ડી, આમાંથી કોઈ. તો એનો જવાબ આવે છે બંને. સી, બંને ઉક્ત અધિનિયમ ધારા 34 આનાથી સંબંધિત છે અને આ વિવેકાધીન પ્રકૃતિનું છે. જવાબ આવે છે. પ્રશ્ન 41, નીચેનામાંથી કયો પરક્રામ્ય લેખ અધિનિયમ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ના હેઠળ વ્યાખ્યાયિત પરક્રામ્ય લેખ નથી? બિલની પહોંચ. પ્રશ્ન 42, ભૂમિ અધિગ્રહણ પુનર્વસન અને પુનઃસ્થાપના અધિનિયમ 2013 માં યોગ્ય ભરણ પોષણ અને પારદર્શિતાના હક મુજબ નીચેનામાંથી કયા હેતુ માટે સમુચિત સરકાર ભૂમિ સંપાદન કરી શકે છે? તો એની અંદર જવાબ આવે છે 1, 2, 3 અને 4, એટલે કે તમામ ઓપ્શન. પ્રશ્ન 43, ભૂમિ અધિગ્રહણ પુનર્વાસ અને પુનઃસ્થાપના અધિનિયમ 2013 માં યોગ્ય ભરણ પોષણ અને પારદર્શિતાના હક હેઠળ વિશિષ્ટ વ્યક્તિથી તાત્પર્ય છે ખાલી જગ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ? તો એની અંદર જવાબ આવે છે સમુચિત સરકાર, સરકાર કંપની, સમુચિત સરકાર દ્વારા નિયંત્રિત અથવા સમુચિત સરકાર દ્વારા પૂર્ણ તકે આંશિક સહાયતા પ્રાપ્ત વ્યક્તિઓના સમૂહ કે ટ્રસ્ટ કે સોસાયટી. ટ્રેડમાર્ક અધિનિયમ 1999 હેઠળ રજિસ્ટર હોઈ શકે? તો એની અંદર જવાબ છે પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડમાર્કનો કંટ્રોલર જનરલ. પ્રશ્ન 45, નીચેનામાંથી કયા આઈપીઆર નો પ્રકાર નથી? તો ઐતિહાસિક સંકેત. પ્રશ્ન 26, જે ડિલીટ કરવામાં આવેલો હતો. પ્રશ્ન 47, ભારતીય સંવિધાનના કયા ભાગમાં મૂળભૂત હકોની બંધારણીય જોગવાઈઓ આપેલી છે? તો તેની અંદર છે જવાબ ભાગ 3. પ્રશ્ન 48, નીચેનામાંથી કયા 1985 ના સુધારા અધિનિયમ પ્રમાણે પક્ષપલટા વિરોધી અધિનિયમ ભારતીય સંવિધાનમાં જોડવામાં આવ્યો છે? તો એની અંદર જવાબ છે 52માં સંવૈધાનિક સુધારા. પ્રશ્ન 49, નીચેનામાંથી કયા કેસોમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો કે એક સંવૈધાનિક સુધારો અનુચ્છેદ 13(2) ના તાત્પર્ય અનુસાર કાયદો છે અને એટલે જો તે કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ કરે તો તે શૂન્ય રદબાતલ જાહેર કરવામાં આવે છે? તો એનો જવાબ છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. પ્રશ્ન 50, ભારતમાં સમાન નાગરિક સંહિતા છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો, આપણે આ પેપરની અંદર પ્રશ્ન 50 સુધી ચર્ચા કરી છે અને આગળનું સોલ્યુશન આપણે આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, જે મિત્રો લોની એક્ઝામ આપવાની છે, એટલે કે સનદ મેળવવા માટે જેમને એક્ઝામ આપવાની છે, તે વિડીયો ખાસ જોજો અને આ વિડીયો આપને ઉપયોગી થશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.